સત્તાધારના મહંત વિજય બાપુ સામે થયેલા આક્ષેપોને લઈને અખિલ ભારતીય સંત સમિતિ મેદાને ઉતર્યું છે। કમિટીના સભ્યો અને સંતોએ સત્તાધારમાં પહોંચીને વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન સાધુ સંતોએ વિજય બાપુને સમર્થન જાહેર કર્યું છે। સંત સમાજે સત્તાધારના મહંત વિજય બાપુના પૂર્વાશ્રમના ભાઈએ લગાવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। સાધુ સંતો અને મહંતોએ કહ્યું કે સનાતન ધર્મને બદનામ કરવા માટે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે। જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેના કોઈ જ પુરાવા મળતા નથી। સત્તાધારની પવિત્ર જગ્યા ઉપર જેવી રીતે આરોપો થઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખદ વાત છે। સાધુ સંતોએ બંને પક્ષ વચ્ચે મધ્યસ્થી કરીને વિવાદને શાંત પાડવા માટેની તૈયારી બતાવી છે। સાથે જો નહીં માને તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું અખિલ ભારતીય સંત સમિતિના સભ્યોએ નિવેદન આપ્યું છે। સનાતન શ્રદ્ધા કેન્દ્રો જે છે એ સનાતન શ્રદ્ધા કેન્દ્રોને બદનામ કરવાની એક સાજિશ ચાલી રહી છે અને એ સાજિશના ભાગમાં કોઈ ગમે તે રીતે ગમે ત્યાંથી એકબીજાને હાથા બનાવે અને પછી એ ઘરના હોય કે બહારના હોય પણ એને હાથા બનાવીને જે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ પ્રવૃત્તિ ખૂબ ખોટી છે। હમણાં જ અમારા મોહનદાસજીએ જે જણાવ્યું છે એ પ્રમાણે અમે સંતોની કોઈ પણ તકલીફ હોય ત્યારે એની સાથે લડીએ છીએ, એની સાથે રહીને એની સામે જે અમારે પ્રયોગ કરવો પડે કરીએ છીએ। આમાં પણ અમારી એક ખુલ્લી વાત છે કે કેટલાક લોકો માત્ર સનાતન ધર્મને બદનામ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે। સત્તાધાર છે આપ સૌ જાણો છો પણ અને રોટલા ને ઓટલા માટે જગ વિખ્યાત છે સાહેબ। કોઈ પણ ભૂખ્યું દુખ્યું આવે, બેન દીકરી આવે, ત્યાગી આવે, વૈરાગી આવે, આ જેવી ખટ દર્શન સેવા બીજી ક્યાં થઈ શકે? આ તો આપા ગીગાએ દખાવેલી જ્યોત છે અને પૂજ્ય વિજયદાસ બાપુમાં આપા ગીગાના સ્પષ્ટ દર્શન થાય છે। આવો સાધુ જગતમાં તમે ગોતવા જાવ તો ના મળે। આટલા સંત પ્રેમી, આટલું સરળ અને ઉમદા વ્યક્તિત્વ, આટલો આ સ્થાનનો વિકાસ કરેલો છે એટલે આ કોઈ વિવાદ જ નથી। અને જે લોકો સનાતન ધર્મને ટાર્ગેટ કરીને સોફ્ટ ટાર્ગેટ કરે અને સનાતન ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરી અને જે બદનામ કરવાના જે સોશિયલ આ જે કાવતરાઓ ચાલે છે એને કહેવાય સોશિયલ બ્લેકમેલિંગ, तो ये बिल्कुल बंद થવું જોઈએ। इसलिए सत्ताधार सनातन धर्म की विश्व की एक मानी हुई गद्दी है। उस गद्दी पे जो बैठता है वो संत समाज और सनातन धर्म का वो गादीपति जिसको एक बार तिलक हो गया है उसको में किसी की शक्ति नहीं है कि उसको हटा सके या हटाने की बात कर सके। वो अपने मौका दरेक व्यक्ति राजा होता है, कुछ भी बोल सकता है। वो पुरातन और परंपरा अनुसार जो बैठाला गया है इसलिए वही हमारे गादीपति हैं। उसके लिए हम लोगों को चाहे कुछ भी बलिदान संत समिति के देना पड़े उसको हम लोग तैयार हैं।